આગળ વાત કરીએ તો દ્વારકાના જામરાવલ પાસે કોંગ્રેસની જન આક્રોશ રેલી યોજાઈ। આ રેલીમાં કોંગ્રેસે બીજેપી પર આકરા પ્રહારો કર્યા હતા। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રહાર કરતા કહ્યું કે આજે દેશના લોકો પોતાની સુરક્ષાને લઈને ચિંતિત છે। બીજેપીના શાસનમાં આતંકી હુમલા વધ્યા છે। કોંગ્રેસે પાક ધિરાણ માફ કરવા અને પાક વીમો ફરી શરૂ કરવા માંગ કરી હતી। કે જે પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાથી સરકારની તિજોરી ભરાય છે, જે સરકારના મુખ્યમંત્રી, ધારાસભ્યો અને મંત્રીઓ પ્રજાના પૈસેથી પગાર મેળવે છે, એ સરકાર જ્યારે જગતનો તાત ખેડૂત મુશ્કેલીમાં હોય, આત્મહત્યા કરતો હોય, 5 ખેડૂતો આત્મહત્યા કરી ચૂક્યા હોય અને તેમ છતાં સરકારના પેટનું પાણી પણ નથી આવતું, સરકાર નિષ્ઠુર બની છે, ત્યારે તમામ લોકો એકી અવાજે કીધું છે કે આ સરકાર સામે અમે લડીશું અને ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ ના થાય ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી આ ખેડૂતોની લડાઈ લડશે અને દેવા માફી કરાવીને જંપીશું। સરકારે શું કર્યું કે 4 હેક્ટરની જગ્યાએ 2 હેક્ટર કરી નાખ્યા, જે 25,000 હતા એ ઘટાડી અને 22,000 કર્યા। એટલે ખેડૂતોને સરકારે જે નિયમો અનુસાર આપવાનું હતું આ પણ નથી આપ્યું। પાક વીમા યોજના સરકારે બંધ કરી દીધી છે। એટલે કિસાન આક્રોશ યાત્રા આવતીકાલે દ્વારકા પહોંચશે, ત્યારે જાહેર માધ્યમોના માધ્યમથી ગુજરાતના ખેડૂતોને દ્વારકા પધારવા આહવાન અને હાકલ કરું છું અને હારે હારે સરકારને કહું છું કે કાલે આ યાત્રા પૂરી થાય છે, લડાઈ પૂરી નથી થતી। આવનારા દિવસોમાં આ જ મુદ્દે ખેડૂતોનું દેવું જ્યાં સુધી માફ ન થાય ત્યાં સુધી સતત